સવારે ઉઠી એનું ભૂતડું કાઢ્યું મને કે બાબા મોજા બધું હાર્યા એક પડી ગયું બાબા મોજા પડી ગયા. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. આહાહા, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની ગુડ મોર્નિંગ અને થઈ ગઈ છે અને માર કરે છે બધાને, દાદાને મારે, પપ્પાને મારે, ભાઈને તો ડીબી નાખે. યાદ એનું? હા, કોને ગાયત્રીબેને કાલે કોમેન્ટ આવી હતી કે ધનવી સ્કૂલે કેમ જતી નથી. જેને જઈ કરવાનું શું, જેને માતાજી જ બનવાનું હોય એને સ્કૂલે જઈને શું કરવાનું? માતાજી બનવાનું ને તારે, માતાજી બનવાનું. આમ આવજે, આમ આવતો, આમાં એ રહી કે મારે તો માતાજી બનવાનું. સ્કૂલે નહીં જતી તો કોઈ ટેન્શન નહીં, પણ રેગ્યુલર ટ્યુશન જાય છે અને 1 થી 10 લખે છે. બોલાય 1 થી 10 બોલો તો કે 1 થી 10. અને વિડીયો એન્ડ થશે એના પછી છે ને તમને એક સરસ રેસીપી જોવા મળવાની છે, બરાબર? ટ્રાય કરજો. જ્યારે અમે મોરબી ગયા હતા આપણે તમને બતાવ્યું હતું બટાકા ને ખમણ, બરાબર? સૂકી ભાજી ને ખમણ અને બટાકા. હા, સૂકી ભાજી ખમણ, બરાબર. બહુ ટેસ્ટી હતા. મેં કાકાને મેં પૂછ્યું મને સારું વસ્તુ લાગે તો પૂછું. કાકાએ રેસીપી ના આપી. બધો કશો વાંધો નહીં કાકા, કશો વાંધો નહીં. હું તમારી પોલ ખોલે ગોતી લઈશું. અને આજે અમે ગોતી પણ લીધી. મેં રુચિતાને કીધું રુચિતા આજે એક અખતરો અમને આપણે અલગ અલગ હતી. ખબર, એક સાદી ભાજી હતી ને પેલું લાય તેમાં આ મસાલો હતો, ટેસ્ટ કરીને ખબર પડી ગઈ. બરાબર. મેં તો રુચિતા આજે આપણે જો દાલ બાટી થોડી દાબેલીનો મસાલો પડેલો છે, મેં ગયા સન્ડે લાવ્યા હતા. મેં કીધું ટ્રાય કર. મેં કહ્યું ઉપવાસમાં ખાવા. મેં તો પેકેટમાં વાંચી લે તો પેકેટમાં લખેલું હતું કે ફરાળી વાનગીમાં ન ખાય, બરાબર? તો આજે નાખ્યું રુચિતાએ અને મેં ટેસ્ટ કર્યું. સુપર ટેસ્ટ એઝ અ ટેસ્ટ. તમે કોઈ ટ્રાય કરજો. મસાલાની અંદર તમે ઘરે પણ બનાવજો. એ મસાલો નાખશો ને ટેસ્ટ લાગી જશે. અને જ્યારે ઘરે જો કદાચ મહેમાન આવ્યું હશે ને એ તમને 100% પૂછશે કે બે બનાવ્યું કઈ રીતે, બરાબર? એના સિવાય બીજી વસ્તુ, આજે બે પુલ નીકળી છે. મહેસાણામાં છે ને એક સાવરિયા વાળો છે જે ફરાળી ખીચડી બનાવે છે. તો ત્યારે હું એને ખાવા ગયો ને ત્યારે પણ મને બહુ સરસ ટેસ્ટ આવ્યો, સુપર ટેસ્ટ આવ્યો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ આમાં શું નાખ્યું? કે તો મસાલો છે અમારો સિક્રેટ. હું કશો વાંધો નહીં. એ સિક્રેટ મસાલો બની પુલ ખુલી ગઈ છે. આજે રુચિતા કદાચ ફરાળી ખીચડી બનાવશે ને તેમાં એ જ મસાલો નાખવાના છે. સેમ ટુ સેમ ટેસ્ટ મળશે. ટ્રાય કરજો. અમને તો ખરેખર મજા આવી. પણ થોડો સહેજ વધારે મસાલો નાખ્યો ને તો રસાળું કર્યું હોત ને તો વધારે મજા આવે. બાકી જે બન્યું છે સારું બન્યું છે, ટેસ્ટી બન્યું છે. એટલે આવી રીતે હંમેશા કંઈક ના કંઈક અખતરા કરતા રહેવાના, કંઈક નવું જાણવા મળે અને અમારા જવાને કંઈક નવું ખાવા મળે. આહા, કાં તો બગડે કાં તો પછી નેક્સ્ટ ટાઈમ સુધારો થાય, એવું હોય. લાંબે બનાવતું રહેવાનું. અખતરો કરતો રહે. અખતરો કર્યો, સારો અખતરો રહ્યો, મજા આવી ગઈ. એનીવેઝ 9 વાગે ગયા નીકળી આપણે અમદાવાદ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ફરાળી બટાકાનું શાક. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું. જીરું થઈ જાય એટલે આમાં હિંગ નથી નાખવાની આપણે. આમાં આપણે લઈ લીધા છે 3 લીલા મરચાં, 2-3 વાટેલા મરી અને લીમડો. હવે આપણે મરચાં અને લીમડોને એડ કરી લઈશું. તીખું ખાવું એટલે મરચાં અમુક મોડા હોય છે તો નથી મજા આવતી, એટલે આપણે એમાં કાળા મરી નાખવાના, એનાથી તીખાશ સરસ આવશે. હવે આપણે વાટેલા સિંગદાણા લઈ લીધા છે, એ પણ સાથે સાથે એડ કરીશું. થોડીક વાર આને થવા દઈએ. એમાં આપણે એડ કરીશું આપણી પાસે ગુરુ ખાંડ નથી એટલે મોટી ખાંડ નાખીશું.
સાથે સાથે એડ કરી દઈશું લીંબુ. લીંબુને બે સાઈડ કરી દીધું છે. ગેસની ફ્લેમ થોડી ફૂલ કરીશું અને બટાકા પણ એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ થોડી ધીમી કરીએ. મસાલો સરસ એકરસ થઈ જાય ત્યાં સુધી. એમાં પાણી નથી નાખવાનું. આવું કોરું શાક બનાવવાનું છે. બસ થોડીક વાર આને થવા દઈએ. આજે આપણે સબ્જીમાં કંઈક નવું ટ્રાય કરવાનું છે. આ દાબેલીનો મસાલો છે, સ્પેશિયલ કચ્છીનો. એ ઉપવાસમાં પણ ખાઈ શકાય. અહીંયા લખેલું જ છે, તમે જોઈ શકો છો કે ફરાળી શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. કેળાના શાકમાં અને ફરાળી શાકમાં. તો આપણે આજે થોડો મસાલો આટલો લઈ લીધો છે. એ તેલમાં આપણે નાખી દઈશું સોતે કરવા માટે. એમાં ખાંડનો ભાગ થોડો વધારે હોય છે એટલે એને સોતે કરી નાખવું પડે છે. પહેલેથી આપણે બટાકાનો મસાલો જોડે નાખી દીધો હોત તો થઈ ગયો હોત, પણ આપણે રહી ગયો છે એટલે આપણે પાછળથી સોતે કર્યું છે. મસાલાને સરસ આપણે પાકવા દઈશું. પછી બટાકાના શાકમાં એડ કરીશું. આજે કંઈક જોઈએ, યુનિક ટેસ્ટ આવે છે. તીખું અમે મોળું શાક જોઈને જ ભાવતું નથી હોતું ઘણા લોકોને. એટલે આપણે આજે ચેક કરીએ કે આ મસાલાનો ટેસ્ટ એ શાકમાં કેવું રહે છે. તો સારો લાગે તો ટેસ્ટ કરીશ અને પછી તમને પણ કહીશ. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. અને જે કોઈ પણ મસાલો લો એમાં પાછળ તમે ખાસ જોઈ લેવાની કઈ વસ્તુ છે. ઘણી વસ્તુઓ અંદર સામગ્રી એડ નથી પણ કરી શકાતી, ખાસ તમારે જોઈ લેવી. ચલો આને શાકમાં આપણે એડ કરી દઈએ. સરસ થઈ ગયું છે. ટેસ્ટમાં પણ જોઈને ચોક્કસથી કહીશ. વિશાલ ખાશે પછી સાંજે તમને કમેન્ટમાં ચોક્કસથી કહેશે શાક કેવું બન્યું છે. તમે પણ ટ્રાય કરજો. હવે આપણે એમાં ધોઈને ધાણા એડ કરી દઈએ. ચલો ધાણા એડ કરી દીધા છે. આપણું શાક સરસ મજાનું તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. તમે પણ ટ્રાય કરજો. બહાર ગઈ હતી કામથી. વિશાલનો તો ઉપવાસનું બનાવ્યું. ભાતને એવું પણ બની ગયું. આજે હિતભાઈના ફેવરેટ પાલક પકોડા લાયા. 40 રૂપિયાની પ્લેટ. આમાં 2 પાઉં. જો આજે ડુંગળી નથી નાખી. ડુંગળી આ કઢી અને પાઉં સાથે છોકરાઓ ખાશે. બીજું ભાખરીને શાક પણ છે. હિતભાઈનું ફેવરેટ આજે તો. ચલો હવે અત્યારે હું આવી ગયો સ્વામિનારાયણ મંદિરે. આજે 11 છે. થોડો કંટાળો આજે વધારે આવતો હતો એટલે દર્શન કરતો આવું. અત્યારે આરતી થઈ રહી છે.
સાંજના સમયમાં દર્શન કરવા માટે બહુ બધા આવતા હોય છે. વિશાલનો ઉપવાસ હતો, રાંધવાની જ રજા પાડી દીધી છે આજે. અમારું વિશાલનું ફરાળી ખીચડી બનાવવાની, વડાપાવ બનાવે નહીં એ તૈયાર લાવે હે. આજે તો પાર્ટી કરી દીધી, સવારે પાલક પકોડા, આજે વડાપાવ નહીં. પછી અલગ અલગ શું બધાનું બનાવે. આજે બહારની જ પાર્ટી કરી, આખો દી ફૂડ ચેલેન્જ, બહારનું જમવાનું હે ને. જો તન્વીબેન તો શાક રોટલીની જેમ ખાય, ઈદભાઈ ગ્રીન ચટણી સાથે અને મારે રેડ ને ગ્રીન ચટણી સાથે, હે ને. પછી ટીવી જોઈ ને પછી જમવા હોમવર્ક કરવા બેસી જવાનું હોય ને, પપ્પા આવે ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ. આજે કોઈ આપણે રેસીપી નથી બનાવવાની, પણ આજે હવે ઉનાળો શોર્ટ ટાઈમમાં આવશે. હું તો શિયાળામાં પણ આ વસ્તુ યુઝ કરું છું. ફેસ આનાથી જ ધોઉં છું. આપણે ફેસ માટે એક સરસ પાવડર બનાવવાનો. છોકરાઓને પણ ડી10 થઈ ગયું હોય, કાળા પડી ગયા હોય તો તમે આ ચોક્કસથી યુઝ કરજો. ફેસ વોશ આનાથી જ હું કરું છું, ઘણું સારું રહેશે. આના માટે મેં એક નાની વાટકી જેટલી મસૂરની દાળ લઈ લીધી હતી, જે લાલ મસૂર આવે છે, એને ક્રશ કરી દીધા હતા. અને મારી પાસે જો મેં 12 મહિનાના આ રીતના પાવડર મિક્સ કર્યો છે. સંતરાની છાલનો બનાવીને રાખ્યો છે. સંતરાની સિઝન હોય ત્યારે તમારે એને છાલ સૂકવીને આવી રીતે પાવડર ભરી લેવો. લગભગ મેં આ 2 વર્ષથી આ પાવડરને સ્ટોર કરીને રાખ્યો છે, પણ આ પાવડરને કશું થતું નથી. સરસ મેં ગ્રાઇન્ડ કરી દીધું. આમાં હું આ પાવડરનો વધારે ઉપયોગ પણ નહીં કરું છું. વધારે આપણે એમાં એડ કરીશું તો તમને સ્કિનમાં બળતરા થશે, કેમ કે આ ઓરેન્જ પીલ એકદમ બળતરા થાય. ખાટો પાવડર આવે તો સ્કિનના એલર્જી થાય, એટલે આને આપણે ખાલી 1 ચમચી જેટલો જ યુઝ કરીશું. હવે એમાં હું એડ કરીશ ચોખાનો લોટ અને ચમચી એડ કરીશ ચણાનો લોટ. ચણાના લોટનું પ્રમાણ વધારે હશે તો વાંધો નહીં આવે. અને પિંચ જેટલી આપણે એમાં હળદર એડ કરીશું. મેં આજે મસાલામાં ભરી છે, એટલે હું ફ્રેશ હળદર લઈશ. તમે મસાલામાં ભરેલી હળદર ભૂલથી પણ ના લેતા, કેમ કે બધામાં 1 ચમચી યુઝ કરી હોય એટલે કદાચ છોકરાઓને લગાવો અને મરચાંનો અંદર ભેગો ભાગ હોય તો કદાચ છોકરાઓને બળતરા પણ થઈ શકે. એટલે પિંચ એટલે આપણે બસ હળદર એડ કરીશું. અને સરસ હવે આ પાવડરને મિક્સ કરી લઈએ. બસ આનાથી તમે છોકરાઓને હાથ પગ ધોશો, નવડાવશો, સરસ સ્કિન તમારી થઈ જશે. અને આ રીતે મેં સ્ટોર કર્યો એવી રીતે ચોક્કસ સંતરાનો સ્ટોર કરી શકો છો. ખૂબ જ સારું રહે છે. બસ હવે આપણે આને ડબ્બીમાં ભરી લઈએ. ઘણા ટાઈમથી બનાવવાનો બાકી હતો, આજે આપણે બનાવી લીધો. તમારે આ સ્ક્રબની જેમ પણ યુઝ કરવો હોય તો કરી શકો છો, કેમ કે આમાં મધ નાખીને સ્ક્રબ કરી શકો, કેમ કે આમાં મસૂરની દાળ છે એટલે કરકરો ભાગ છે, એટલે તમને કંઈ વાંધો નહીં આવે. તમે આને અલગથી એક વાટકીમાં લઈને આમાં કોફીનો પાવડર અને મધ અને લીંબુ યુઝ કરીને સ્ક્રબની જેમ પણ યુઝ કરી શકો છો. તમે પણ આ રીતે પાવડર બનાવીને સ્ટોર કરીને રાખજો ચોક્કસથી. હવે ઉનાળો આવી રહ્યો છે, છોકરાઓને ટેન થશે, સ્કિનમાં એલર્જી થશે. આવી રીતે નવડાવશો તો પરસેવો પણ નહીં થાય અને સ્કિનમાં પણ સારું રહેશે. ચલો આવી રીતે તમે બનાવી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. 10 વાગ્યા. આટલું બધું કોને કીધું તું તને જોર કરવાનું? મને ખબર પડી કે ન્યૂઝ મળ્યા મને. પાપા મોજા લાવી કેટલા લાવી? 1 3 4 9 મોજા લાવી. 9 ને કેટલા લાવી તો કે બોલો 9 મોજા લાવી છે. સારો કરે 3 નો આના મોજા જોઈ લઉં. બતાવજે હટજે. બોલો મોજા જેવી વસ્તુ મોજા એ બતાવશે. વાવ મસ્ત છે હો. ઓ હા કેટલા થયા? 5 કે 9? 5 થયા ભાઈ. ચલો એટલું એ બોલે છે એ તારા જ પહેરવાના, ટેન્શન ના લે. અરે મોજા લાવવાનું
અમને બતાવે કાલે કોઈ બીજી વસ્તુ લઈને આવશે આખા ગામમાં બતાવશે પેલી લેડીઝ પ્રોબ્લેમ વાળી જેવું તો હું તો આવું લાવી બતાવો આરક્ષણ ને અત્યારે વળી હીટર ચાલુ કોને રાખ્યું હતું એ તો હોય એ તો ટોયલેટ જાય એટલે એક ચાલુ કરો કઈ કબૂલ તો નહીં શું કરે ચલો આજે છે ને ડિફરન્ટ ટાઈપનું ખીચડી બનવાની છે એ નાખવાનું હા નાખવાનું હા તો સવારે બટાકાનું શાક બનાવ્યું હતું બહુ ટેસ્ટી હતું સુપર હતું એ નાખીશ પડ્યું છે અરે સ્ટ્રોબેરી મેં ભીની કરવા મૂકી જો ધોવા મૂકી છે હવે એ બેટા 6-7 તો ખવાય હે અચ્છા સ્ટ્રોબેરી સસ્તી હતી સારી હતી 104 હતી તો એક કામ કર બે પેક 104 એ અડતી નહીં તને ધોવા મૂકી છે મેં જો આમાં છે ને મસાલો લખેલો છે આમ બતાવી દઉં સવારે મસાલા થઈ ગયો એમાં સૌથી વધારે પ્રમાણ તો ખાંડનું જ છે ભીનો આવે ને તો લૂઝ આવે ડ્રાય નહીં આવતો એટલે જલ્દી ના કઈ નહીં આપણે ચેક કરું સારું છે ખસો આ દુપટ્ટો આવો ક્યાંથી ઓઢવાનો ઓઢજે હા ચાલ આ બાજુ પેલો જતી રહ્યો અમે જમવાનું બનાવે જો ભાઈ આ રીતે ગાવડા મસાલા અને આમાં લખેલું છે દાબેલી મસાલાનો ઉપયોગ કચ્છી દાબેલી સંપૂર્ણ જૈન તથા ફરાળી છે હા ફરાળી છે એટલે આપણો બસ પતી ગયો હવે મૂકી દો એ દવા જીરો કરો ચલો ભાઈ જીરો ગરમ થઈ ગયું તેલ ગરમ થઈ ગયું જીરું નાખી દીધું જીરું તો નાખાય છે પછી ગરમ થવાનું ગરમ થશે હમણાં ફૂટશે હવે હું આજે હલાવવાનો નહીં કારણ કે પેલી વખતે હલાવ્યું હતું ને બધું બરી ગયું હતું એટલે આજે તો અડવાનું જ નહીં કશું હું તો એકલી ભાગી ચમ મને તો કે ત્યાં ભાગવાનું છે સજા તો આપી પણ દાણા નાખી દીધા હવે લીલા મરચા તીખું ખવડો ને આજે તમને હવે ખવડા ને તીખું તો આપણને ભાવે નહીં ફરાળી ખીચડીમાં છે ને સિંગદાણા હોય ને તો ટેસ્ટ આખો તો ડિફરન્ટ આવે અને આજે ફર્સ્ટ ટાઈમ કંઈક અખતરો કરી રહ્યા છીએ તો સુગંધ મસ્ત આવી રહી છે દાબેલીની તમે લોકો બનાવી ઇન્સ્ટન્ટ વડાપાવ ખાતો ઇન્સ્ટન્ટ વડાપાવ એ જ ને વળી વડાપાવ ખાવાની ઈચ્છા થઈ હતી ખાંડ માપલી નાખજો રોજિતા કારણ કે પેલામાં ઓલરેડી ખાંડ તો છે જ અને બધું છૂટા પડી મસાલો બધો ભેગો થઈ ગયો હોય અવાજ બંધ ચાલુ ને તમારું આ તો મસાલો છૂટો કરતો હતો બકા મરચું નાખો ને લાલ નાખું છું સેજ નાખું કલર વાળું નાખો કયું છે કલર વાળું કયું હા આટલું ન પૂછીને નાખવું પડે નકર પાછી ડફા થઈ જાય રસ ખરેખર મસ્ત સુગંધ આવી રહી છે ચકાચક વિટામિન સી નાખી દીધું લીંબુ બસ 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 સવારે એટલે હું મિક્સ કરું ચટપટ કરી આ રુચિ તને આવડે એટલે મારે કોઈ ટેન્શન નહીં હો જો રેડી થઈ ગયું છે
એકદમ મિક્સ થઈ જાય એટલે કમ્પ્લેટ ટકોરા જેવી આપણી ખીચડી રેડી. આજનો ટેસ્ટ કેવો હોય તમને કહીશું અમે. ઢાંકી દેવું ચાલો. એટલા ને ફોરેનના બધા બ્લોગ હોય ને એ બધા જોવા બહુ ગમે. હે કાર્ટૂન ના જોવાના નહીં, કયા દેશમાં શું ચાલી રહ્યું ને આ બધી વસ્તુને જોવા જોઈએ. ચાલો ભાઈ આપણે ફરાળી ખીચડી રેડી થઈ ગઈ છે સરસ મજાની. જોડે દહીં મોજે મોજ આપનારી જે સ્ટ્રોબેરી છે એનો ટેસ્ટ માઇન્ડ બ્લોઈંગ સુપર ટેસ્ટ હે. તમે અંધારું કરી બધું તારા દવા પી લો. મિક્સ તો કર બેટા, કર મિક્સ. પી લે એમને પી લે. એ પાણીની બી તો દવા પીને ખબર તમને? એવું ના કરવાય, થોડું પાણી પીવું પડે. અત્યારે મારા આપણે સ્પેશિયલ દૂધ બનાવ્યું છે. શું? ઇલચી વાળું. એ ઢોળાય છે ઇલચી વાળું. અને જે સ્ટ્રોબેરી કેવી હતી? બહુ જ મસ્ત હતી, જોરદાર. એક પેકેટ હજુ આની અંદર પડી હોય. મેં 2-3 ખાધી, વિચાર કે મેં વધારે ખાધી. અને અત્યારે ખાવા બેઠે એને બહુ ભાવે છે એટલે બધી એ પૂરી કરી નાખશે. એમને કે સ્ટ્રોબેરી જ્યુસ બનાવો, જ્યુસ બનાવો સ્ટ્રોબેરી વાળું. એટલે અમુક વખત ને બધું માઇન્ડમાં સારું એવું સેટઅપ થઈ જાય. જો ટ્રેમાં તો દૂધ આવે. એટલે ઉપર લઈ જાઉં છું ને એટલે કેમ ઉપર? ઠંડુ ક્યારે થાય? હા ઠંડુ જ કરવા મૂકો. ચાલ જો બધા ઉપર ગયા અને આ બેન નીચે બેઠા. એ ઊંઘ આવી રહી છે, ઊંઘશે તો નહીં જ. છેલ્લે રાધે રાધે બોલવા માટે જ બેઠી છે. યાદ ને એવું કરે બેઠી છે ને માથામાં બેસીશ તો હવે નાનું બબુલી. ખરેખર ભાઈ આજે જે નવી વસ્તુ ટ્રાય કરી હતી, ટ્રાય કરજો તમે ઘરે. તમે શાકમાં બી નાખી દેશો ને વખત તો એ મજા આવશે. ભીંડાના શાકમાં બી નાખશો, ટેસ્ટ ઘણો સારો આવશે. મને આજે મજા આવી, ડિફરન્ટ કંઈક વસ્તુ ખાવા મળી. અલકાબેન લખી રહ્યા છે વાલોળ શાકમાં પણ નાખીએ, રીંગણા બટાકા શાક પણ ઢોકળી નખાઈ. આજે ખાસા બધા 2 લોકોની શાકના રિલેટેડ કોમેન્ટ આવી છે. પ્રજ્ઞાબેન લખી રહ્યા છે દહીં ટામેટા બટાકા રીંગણા બટાકા ડુંગળી બટાકા હોય છે, દરેક શાક ટામેટા હોય છે, ફ્લાવર શાક બનાવો. રૂચિતા લખી દો હા બેન છોકરા નાના છે, બટાકા વગર એ કોઈ શાક જમતા નથી. તમે ખવડાવવાનું રાખો તો ખાય, કોઈક વાર થોડી કડાઈ કરવાની પણ પડે. વાત મારી સાચી છે. લોકોને ધીરે ધીરે ટ્રાય તો કરાવી રહ્યા છે, પણ શું બટાકું અમારું નાનું હોય ને એને બહુ ભાવે છે. અને થેન્ક યુ રૂચિતા, કોમેન્ટ વાંચી તમને રિપ્લાય આપ્યો. કાલથી મને કંઈક નવું શાક ખાવા મળશે. આવું કંઈક કોમેન્ટ કરતા રહેવાનું. બટાકા જો રીંગણા ભાવતા નહીં મને, બરાબર, તો એ ખાઉં છું આમ કરી. કંઈક નવી આઈટમો હાલો, નવું કંઈક મને ખાવા મળે. આટલી કોમેન્ટ હતી. શાકભાજી રિલેટેડ વધારે કોમેન્ટ હતી. પણ મમ્મી હો તો એવું કહે કૂણા શાક છે, કૂણા બટાકાને હવે એક વખત તો કૂણું કીધું હતું. અને શનિવારે અમારા મુંડેશ્વરી માતાની નિવેદ છે, બરાબર, તો ઘરે નિવેદની બધું પ્રસાદીના બધું બનવાનું છે. મમ્મી પણ નિવેદ કરવાની છે અને આઈ થિંક મમ્મી અને રુચિકાના હેત બધા લોકોને લઈ અને મોઢેરા જવાના છે દર્શન કરવા માટે. તો જે પણ નિવેદ કરતા હોય તો શનિવારે નિવેદ કરજો. ખૂબ સારો દિવસ છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ચલો આજે મને બગી નહીં, તને બગી આવી.